જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને ટાઈમ છે ને 7:30 જેમ થયું છે, 7:30 વાર છે. અમે જો વાવવાની શરૂઆત કરી દીધી છે, બીજી ઉથલ જાય છે ને સવારમાંથી જો ગરમા ગરમ ઘીમાં લહપહતી રોટલી ને ફ્રૂટ સલાડ ખાઈ લીધું ને હવે સળી ગયા વાવવા. અમારે થોડી છે ને ભાણા ને એવું બાકી હતું, ભીહુંને તો પાઈ આવી હતી, ભાણા ને માલને નાખવાનું ની બાકી હતું તો એ ઘેરે કરશે ને હું જો આમાં અરુણા ઓરા ઠાવકા છે તે અરુણા ઉપાડું ને વહી કાપા ભરાવું ને 2 ઉથલ મરાણી છે. વૈસી ગરકો વાવવાનું છે, બાકી અહીંથી આ બધું ઘર પાસે બાકી છે ને ઓલી વાવું તેથી ગારો બહુ હતો તે એ વાવવાનું બાકી છે. હવે બીતા પૂરા થઈ જાય કે લેવા પડે, પણ આજ છે ને વાવી દેવું છે. બપોર થઈને ત્યાં નીકળી જવું છે, હું થાય એમ હે ને બાકી જાય હેઠે હરીએ કોઈ ઠીકલી કણની થાય વીણું ને સોંપવાના હોય સોંપ. હાલો જો ઓલી વાહુ અરુણા ઠાવકા દેખાય વરી વાહુ જાય ઓરા બધા પાસે ઉપાડી લીધા. હવે સેટા છે તે તોય ઉથલ વરીને આવે ને ત્યારે થોડા ઘણા જી ઉપડે ની ઉપાડ લઉં, વરી આવીને ઢેગલી કોણની હોય ને વીણ લઉં ને ડબ્બો ભરાવી દઉં. હાલો તો એવું હે ને જો કેટલું પોવાય શું થાય. હાલો ભાઈ ટાઈમ થયો છે 10:15 અને આપણે હે ને હજી હાલે છે ઘર બાજુ છે ને થોડુંક રહ્યું છે એન જ પાડો હે બરકા અને અહીંયા આવે રહ્યું 7-8 ઉથલ 7 ઉથલ રહ્યું બાકી વવાઈ ગયું. ઓલી બાજુ આપણે રહ્યું 3 ઉથલ. હા એ બાજુ ગારો આવી ગયા ત્યાં બાજુ હા એ તા બપોર થાય તો અમારો દીકરો કઈ રહેવાનું નથી. અરે વવાઈ જ જાય આવીને જ ખાવું. હવે અહીંયા રહ્યું 6-7 ઉથલ જ રહી. હાલો ચા પાણી અવાર તોય વામણી આપણે ઓલું ફરક બાબા હે. હાલો ટાઈમ થઈ ગયો હે 12 ને એને ઓલે અહીંયા ગારો પડ્યો હતી ઓલે હેઠે બાજુથી ગયા તો અહીંયા હે ને 2 ઉથલ રહી ને તાતા ટ્રેક્ટર ખસી ગયા તો અહીંયાથી મૂકી 2 ઉથલ ને અહીંયા આવ્યા પાછા ને અહીંયા જો આવે ને એટલું રહ્યું છે ગયા હે નવાઈ ભૂખીએ 2 સાસે દાદા વવાઈ જશે. થોડાકવામાં ઓસોડાવામાં ટ્રેક્ટર ઘૂસી જાય છે વાવવા જાય વવાઈ જાય. હવે બપોર બની જાય અટાણે વાવી ખબર નહીં પડે બહુ જાય વાવીએ ને તો આ વવાઈ જશે અને 2 ઉથલ સારું થાય ને દાડાવામાં ઘૂસી જાય એટલા ખારું નથી આપવું ને કણનો તો વાંધો ના થોડા ઘણા વધીએ ઘટીએ તા નહીં વધીએ હાલો ભાઈ ટાઈમ થયો છે હવા ને અમે એને 1 વાગે બધું ફાઇનલી વાવી લીધું ને હવે આવ્યા અહીં ઘરે હવે છે ને હાથ પગને ધોઈ લઈ ને બપોરા કરી લઈ બધું છે ને વવાઈ ગયું અને હવે છે ને આમાં રપટો હમાર કરવાનો હોય ફાઇનલી એક જોવા સામે છે ને આ કાળી માટી એનાથી થોડુંક ઓલી પીળી દેખાય ને ત્યાં ટ્રેક્ટર આમ કરી જતો એટલે હે ને ત્યાં પછી ગરતું હતું તો કાઢી અને એટલામાં સોંપી દીધું વાવી દીધું અને હવે હે ને બપોરા કરી લઈ. હાલો ભાઈ ટાઈમ થયો હે 2:45 ને આપણે હે ને અમારને રસ્તો અમાર 2 ફીટ કરી લીધો આપણે આખવા જાય કાલ જે વાવ્યું ને એમાં પેલા આખ્યું જા રાપ હે જબરી અને વાહે હમાર ખાકરમાં
હવે હે ને આપણે બધું હોવાયતા ગયું છે. હવે અમાર રફતે જ કાલે વાવ્યું ને પેલા એમાં હે ને હાકી નાખી, એમાં કોક ફૂટા આમ જોકે કોક નહીં, બધાય ફૂટા તો બધાય ફૂટી ગયા ને માથે એમને આસું હાકી નાખ. આ બધું આ જ વાવ્યું. હવે હે ને જ્યાં મૂકી ચાલુ કરી. મૂકી ભલે હાલો મંડી આખો આજતા બાકાજી બોલાવાની છે. હાલો ભાઈ, ટાઈમ થયો હે 3:15 ને આપણે વાંથી હકતા અહીં પૂગ્યા ને તો મામા આવ્યા. તે મામા હે ને આપણે આટલું ઠંડુ લેતા આવ્યા. નામ તો મારો જ ગામમાંથી હે ને ગામમાંથી લે ને તો એમ કે ભાણે ઠંડુ લઈ જાય ને એ લાવો કે હું એમ કે ભાણે ને કયું ભાવે એમ હું ગમે તે સ્પ્રાઇટ લઈ આવું ને થમ્સઅપ લઈ આવું ને એટલે એ જ દે પછી. હા કોઈ ત્યાં જો અટાણે એની નથી તો અમાર હાટું લઈ આવ્યા જઈ તો હે ને અમાર હાટું લઈ ને આજ તો અમે અણું દણું થયા ને જો સવારમાં આ બાજુથી લીધું આમ વાવું વાં સુધી વાવ્યું ને ઠેકડો મારીને પછી વાં ગયા વાવતા ગયા પછી ત્યાં ગારો પડ્યો ત્યાંથી ઠેકડો મારીને પાછા અહીંયા આવ્યા છે. અહીંથી પાછા ફરી બે ઉથલ હાટું થઈને રહી જતા તો ત્યાં ખુશી જતા તો પાછા વરી વાં ગયા પછી પાછું રહી ગયું હતી વરી પાછા ટ્રેક્ટર તાણી ને અમે વાવી લીધું ને થોડુંક રહી ગયું ને એ હણું દણું થતા કઈ વાવી લીધું ફાઇનલી. અને આજ તો આમાં હે ને અમારે રપટો થઈ જાય. અને આજ તો હે ને માસિયાર લગભગ જો આવીએ તો આવીએ. હજી ફોન નથી આવ્યો. એમ કહેતો હતો 3 વાગે છૂટો થઈ જાય તો એ કે સીધો ત્યાં તાણી મેલી. હવે ફોન આવીએ તો બરકાવી જ લઈ તો આજ રાતે ઉપલું ખેતરે હાકી નાખી હું હે. હવે ઠંડુ પી લઉં મારા મામા લઈ ના લુગડા હે ને માલને નાખી ને હવે જો મલકના લુગડા હે ને લુગડા ધોઈ નાખો ને હવે સા હાલે હાલો ટાઈમ થઈ ગયો હે 6 વાગી ગયા હે. આપણે હે ને બધા લુગડા ધોઈ ને સૂકવી ને પછી નાહી લીધું હતું. નાહી ધોઈ ને પછી હે ને મારા મામાએ ભીનું કાઢી દીધી. ચા પાણી પીધા પછી મારા મામાએ ભીનું કાઢી દીધી. પછી વાહિના કરી દીધા. પછી હે ને ભીનું ધોઈ લીધી ભીનમાં થઈ ગઈ ને હવે જો પાછા લુગડા ધોવા જાઉં છે. લુગડા ધોયું ને આ હે ને જે ઉપલા ભાગમાં ગયા હે અહીંયા આગલે દીનું જે આકલ હતું ને એમાં હાથી હાલી ગયું કે ઉપલા ભાગમાં ગયા હે તો એમ હે નાલો હે લુગડા ધોઈ આવવાનું હવે પાછા. હાલો ભાઈ, ટાઈમ થયો હે 9:15 અને આપણે હે ને દૂધ દઈને અટાણે આવ્યા છીએ. એટલા વાગે કામ હતું તોય ટાણે આવ્યા હતો નહીં. પછી ગામમાં રોકાઈ મારે ઘેરે જાઉં આ બધા ગામમાં રોકાય બે ના રહીએ કોકના કંઈક કામ હોય એટલે વાતો સડી તો પૂછે એટલે જવાબ તો દેવાના. આપણે એમ કેવું નવું ખાઈ લાવીને જવાબદારી એવું છે. માલને નાખી દીધું ને થઈ ફાઈનલી રાખી દીધું. હા બપોરે રફતો કેટલો આવેલો ભાઈ રફતો તો ટીસી સુધી આવેલો ઉપલા ખેતરમાં અને આ ખેતરમાં ઓલું આગલે જીવાવાલ હતું ને હાલે
એટલે કાલે સાંજે તો બધું કાઢી નાખ કાઢી નાખી. હા એવું છે ને. હાલો આજ છે ને આજે વિડીયો એક પૂરો કરી નાખી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. વળી પાછા કાલે નવા વ્લોગમાં આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.